નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નીટ વિથ મેડિકોમાં. અને આજે આપણે અભ્યાસ કરવાના છીએ આ ચેપ્ટરના સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે ભાષાંતરનો. ભાષાંતરને વિદ્યાર્થી મિત્રો મેં આ ચેપ્ટરનું સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કેમ કીધું, કેમ કે તમે જાણો છો કે આપણી એનસીઆરટી છે હાલ ફિલહાલમાં જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયેલી છે અને તેની ભાષા સમજવી ખૂબ જ અઘરી છે. તો મિત્રો આ વિડીયોમાં મારો એમ એ હશે કે હું તમને એવી રીતે સમજાવી દઉં કે તમારા માટે એનસીઆરટી વાંચવી અને સમજવી ખૂબ જ સરળ થઈ જાય. તો મિત્રો આપણે ચાલુ કરીશું ભાષાંતરણ. તો ભાષાંતરણથી મિત્રો સૌથી પહેલું જે હું તમને બેઝિક કન્સેપ્ટ સમજાવવા માગું છું કે અહીંયા ભાષાંતરણ મેં તમને કીધું કે અહીંયા ભાષાંતરણ થાય છે, પણ ભાષાંતરણ શેનું થાય છે એ તમને મેં નથી સમજાવ્યું. તો હું તમને સમજાવીશ કે અહીંયા મેઇનલી થાય છે શું, ટ્રાન્સલેશનની પ્રોસેસ જે છે જેને આપણે ભાષાંતરણ કહીએ છીએ તેમાં થાય છે એવું કે ન્યુક્લિક એસિડનું એમિનો એસિડમાં ટ્રાન્સલેશન થાય છે. એટલે કે ન્યુક્લિક એસિડ પરના જનીન સંકેત વાંચીને આપણે એમિનો એસિડનું રૂપાંતરણ કરીએ છીએ. જેમ કે મેં તમને સમજાવ્યું હતું મિત્રો કે AUG એ આપણા કયા એમિનો એસિડ માટે કોડ કરે છે, તમને યાદ જ હશે, હા, મિથિયોનિન. બરાબર. તો એવી રીતે ન્યુક્લિક એસિડ પરથી એમિનો એસિડનું ટ્રાન્સલેશન થાય છે. ટ્રાન્સલેશન તમને ખબર છે મિત્રો, આપણે સરળ ભાષામાં ટ્રાન્સલેશન કોને કહીએ છીએ કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન, ભાષાંતર. તો એ ટ્રાન્સલેશન કરવા માટે કોઈ ટ્રાન્સલેટર તો હોવો જ જોઈએ. તો ટ્રાન્સલેટર કોણ છે? તો અહીંયા આપણું એ ટ્રાન્સલેટર છે tRNA. કેમ કે મિત્રો ખબર છે tRNA જે છે એ mRNA ઉપરના જનીન સંકેત વાંચશે. તેનો જે DHU લૂપ જે છે એ જનીન સંકેત ઉપરથી એમિનો એસિડને ઓળખશે અને એમિનો એસિડને tRNA ઉપર ગોઠવશે. એ tRNA એ ભાષાંતરણની પ્રક્રિયાથી એ એમિનો એસિડને પેપ્ટાઇડ બંધ દ્વારા જોડીને પ્રોટીનનું નિર્માણ કરશે. બરાબર. તો હવે આપણો મુખ્ય લક્ષ્ય શું છે આ પ્રક્રિયામાં? આ પ્રક્રિયામાં આપણો મુખ્ય લક્ષ્ય છે પોલીપેપ્ટાઇડનું નિર્માણ. તો પોલીપેપ્ટાઇડનું નિર્માણ, પોલીપેપ્ટાઇડ એટલે મિત્રો તમને ખબર છે પ્રોટીનનું જ બીજું નામ છે પોલીપેપ્ટાઇડ, એટલે પેપ્ટાઇડના ઘણા બધા અણુઓ. તો હવે પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે આપણે શું સમજવું જરૂર છે કે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કઈ રીતે છે. તો મિત્રો અહીંયા મેં તમને એક પોલીપેપ્ટાઇડની શૃંખલા દર્શાવી છે. આ એક નાની શૃંખલા છે, સંકેતન શૃંખલા છે, કારણ કે પોલીપેપ્ટાઇડની શૃંખલા વાસ્તવમાં તો ખૂબ જ લાંબી છે. હવે તેમાં મેં તમને શું શું દર્શાવ્યું છે, એક બાજુ N ટર્મિનલ હોય, એક બાજુ C ટર્મિનલ હોય. આ બધું તમે ધોરણ 11માં અભ્યાસ કરી ગયા હશો તેવી આશા રાખું છું. તો N ટર્મિનલ હોય, C ટર્મિનલ હોય અને વચ્ચે એમિનો એસિડ રહેલા હોય. હવે આ એમિનો એસિડ કોઈક વસ્તુથી જોડાયેલા હોવા જોઈએ, તો તે જોડાયેલા હોય છે આપણા પેપ્ટાઇડ બંધથી. પરંતુ તકલીફ શું થાય છે મિત્રો, જ્યારે આપણે આ tRNA ઉપરના એમિનો એસિડને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડતા હોઈએ છીએ, તો આ પેપ્ટાઇડ બંધ એમને એમ નથી બનતું. આ પેપ્ટાઇડ બંધ બનાવવા માટે આપણે ઘણી બધી શક્તિની જરૂરિયાત રહેલું છે. તો મેઇન લક્ષ્ય વસ્તુ શું આવી ગઈ કે આપણને શક્તિની જરૂરિયાત છે. તો શક્તિની જરૂરિયાત માટે એક આપણે પ્રોસેસ કરીએ છીએ જેના નામ આપવામાં આવ્યું છે ચાર્જિંગ ઓફ tRNA. તો ચાર્જિંગ ઓફ tRNA અથવા તેને કહેવામાં આવે છે એમિનો એસાઇલેશન ઓફ tRNA. તો નામ પરથી તમને શું ખબર પડે છે કે એમિનો એસિડ વડે tRNA ચાર્જ કરવામાં આવે છે. તો આખી પ્રોસેસ કઈ રીતે થાય છે એ હું તમને અહીં સમજાવું. તો મિત્રો તમે અહીં જોઈ શકતા હશો કે આ એક મેં તમને tRNA દર્શાવ્યો છે અને અહીંયા એક એમિનો એસિડ દર્શાવ્યો છે અને ફાઇનલ પ્રોડક્ટમાં આ tRNA સાથે જોડાયેલો એમિનો એસિડ દર્શાવેલું છે. એટલે કે આ એમિનો એસિડ ધારો કે અહીં મિથિયોનિન એ આપણા આ tRNAના 3' છેડા પર જોડાઈ ગયેલો છે. તો આ જોડાવા માટે શેની જરૂરિયાત રહેલી છે? તો મિત્રો તમને ખબર જ છે કે કોઈ પણ પ્રક્રિયા થવા માટે આપણે સૌથી પહેલાં એક મહત્ત્વની વસ્તુની જરૂરિયાત હોય, તે છે આપણો ઉત્સેચક. અને અહીંયા આપણો ઉત્સેચક છે એમિનો એસાઇલ ટ્રાન્સફરેઝ. નામ યાદ રાખી લો, એમિનો એસાઇલ ટ્રાન્સફરેઝ. અને ન યાદ રાખો તો પણ પૂરતું છે, કારણ કે આ બધું હું તમને સમજાવવા માટે યાદ રાખું છું. તમારે અલ્ટિમેટલી વસ્તુ તો એ જ યાદ રાખવાની છે જે એનસીઆરટીમાં લખેલી છે. બરાબર. તો એમિનો એસાઇલ ટ્રાન્સફરેઝ ઉત્સેચક વડે આ tRNA પર આપણો એમિનો એસિડ જોડાઈ ગયો અને તે પ્રક્રિયામાં આપણે ATPનો પણ ઉપયોગ કર્યો. હવે ATPનો શું ઉપયોગ છે એ તમને સમજાવું. તો ATPમાંથી અંતે થશે શું કે ATP જે છે એ બે ટુકડામાં વિભાજિત થઈ શકશે. એક તો પહેલો જે છે, બીજો છે એ AMP છે અને બીજો જે છે એ પાયરોફોસ્ફેટ છે. તો આ તમને હું શું કામ માટે જાણું છું, આની પણ એક અગત્યની ઇમ્પોર્ટન્સ છે. તો હું તમને જણાવી દઉં કે ATP તમને ખબર છે કે એનું પૂરું ફૂલ ફોર્મ થાય છે એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. બરાબર. AMPનું ફૂલ ફોર્મ થાય છે એડિનોસાઇન મોનોફોસ્ફેટ. એટલે અહીંયા ટ્રાયફોસ્ફેટમાંથી મોનોફોસ્ફેટ એટલે કે 3 ફોસ્ફેટમાંથી એક ફોસ્ફેટ બન્યો. એનો મતલબ બાકીના બીજા ફોસ્ફેટ ક્યાં ગયા? 2 ફોસ્ફેટ રહ્યા. એ 2 ફોસ્ફેટ પાયરોફોસ્ફેટ તરીકે છૂટા પડ્યા. એક આ P અને બીજો એક PI. તો આ પાયરોફોસ્ફેટ જે છે એ આપણો એનર્જીનો સ્ત્રોત છે પેપ્ટાઇડ બંધ બનાવવા માટે. બરાબર.
તો આટલી તમને ખબર પડી જવી જોઈએ કે પાયરોફોસ્ફેટ આપણો એનર્જીનો સોર્સ છે. હવે તમને મિત્રો ખબર છે કે પેપ્ટાઇડ બંધ બનાવવા માટે એટલે કે પ્રોટીન સંશ્લેષણમાં રાઇબોઝોમનું ખૂબ જ મહત્ત્વનું યોગદાન રહેલું છે. તો રાઇબોઝોમમાં મુખ્યત્વે 2 ભાગ જોવા મળે છે. તો એક તો હોય છે આ 50S જેને મોટો ભાગ કહેવામાં આવે, અને એક હોય છે આ 30S જેને નાનો ભાગ કહેવામાં આવે. હવે 50S જે છે મોટો ભાગ, તેમાં શું ખાસિયત હોય છે, તેમાં આ 3 સાઇટ રહેલી હોય છે. આ 3 સાઇટ, એક સાઇટ છે E, એક સાઇટ છે P, એક સાઇટ છે A. તો E સાઇટને આપણે એન્ડ સાઇટ કહીએ છીએ, P સાઇટને આપણે પોલીપેપ્ટાઇડ સાઇટ કહીએ છીએ, અને A સાઇટને આપણે એક્સેપ્ટર સાઇટ કહીએ છીએ. તો આ સાઇટના નામ કઈ રીતે પાડવામાં આવે છે એ હું તમને સમજાવીશ આગળની સ્લાઇડમાં. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને ભાષાંતરણના 3 મેઇન તબક્કા, જેમના નામ છે પ્રારંભન, પ્રલંબન અને સમાપ્તિ, તેમના વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માંગીશ. તો આપણે હવે ચાલુ કરીશું ભાષાંતરણના 3 તબક્કા. તો પહેલો તબક્કો મેં જેમ તમને કીધું એવી રીતે પહેલા તબક્કાનું નામ છે પ્રારંભન. તો પ્રારંભનમાં થતું શું હશે? પ્રારંભનમાં એક આપણો ધારો કે અહીં mRNA છે, બરાબર, પ્રત્યાંકનની ક્રિયાને અંતે બનેલો mRNA છે, જેમાં આપણો સ્ટાર્ટ કોડોન AUG જે મિથ્યોનિન માટે સંકેત કરેલો છે તે આવેલો છે, બરાબર. તો હવે રાઇબોઝોમના 2 મેં તમને ભાગ દર્શાવ્યા છે, 50S અને 30S. એમાંથી 30S જે નાનો ભાગ જે છે એ mRNA ને નીચે આવીને જોડાઈ જશે, બરાબર. પછી તેની સામે ધારો કે હવે AUG છે, તો તમને ખબર પડી ગઈ કે અહીંયા AUG છે mRNA ઉપર, એટલે તેના માટે એમિનો એસિડ કેવો હોવો જોઈએ? તો તેના માટે એમિનો એસિડ હોવો જોઈએ મિથ્યોનિન. પરંતુ તે tRNA કઈ રીતે ખબર પડશે? તો મેં તમને મિત્રો tRNA જે સંરચનામાં દર્શાવ્યું હતું કે અહીંયા એક DHU લૂપ આવેલી હોય છે. અહીંયા જે છે, અહીંયા એક આ લૂપ આવેલી હોય છે જેને DHU લૂપ. આ DHU લૂપ શું કરશે કે આ જે કોડોન જે છે એ કોડોન પ્રમાણે એમિનો એસિડ લાવીને અહીંયા 3' સ્થાન ઉપર ગોઠવી દેશે, બરાબર. તો આટલી ખબર પડી ગઈ. તો એ DHU લૂપ અહીંયા મિથ્યોનિનને ગોઠવી દેશે, એટલે કે ચાર્જ થયેલો tRNA, જે ચાર્જિંગની પ્રોસેસ દરમિયાન આપણે મિથ્યોનિન જે ગોઠવ્યો હતો તે વાળો tRNA અહીંયા આવી જશે. અને tRNA મેં ખાલી આ રીતે જ દર્શાવ્યું છે કેમ કે તમને કન્ફ્યુઝન ના રહે, એટલે અહીંયા ખાલી 3' સ્થાન દર્શાવ્યું છે જ્યાં આપણો આ મિથ્યોનિન જોડાયેલો છે. તો tRNA મેં તમને શોર્ટમાં દર્શાવ્યું છે, એટલે મિત્રો કોઈ કન્ફ્યુઝ થવું નહીં. tRNAનું બંધારણ મેં તમને જે પાછલા વિડીયોમાં બતાવ્યું હતું અને હમણાં પણ દોરીને બતાવ્યું એવું જ હોય છે. તો આપણો હવે ચાર્જ થયેલો tRNA તેના પર જોડાઈ ગયો, બરાબર. હવે અહીંયા આપણી વાત આવે છે કે ચાર્જ થયેલો tRNA, 30S અને mRNA હવે આપણો જોડાશે 50S વાળો રાઇબોઝોમ, એટલે કે મોટો ભાગ રાઇબોઝોમ, જેના ઉપર 3 સાઇટ રહેલી છે, E સાઇટ, P સાઇટ અને A સાઇટ. એ ત્રણેયનો મતલબ હું તમને સમજાવીશ. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખો કે આપણો જે પહેલો tRNA મેં તમને કીધું મિથ્યોનિન વાળો, સ્ટાર્ટ કોડોન વાળો, એ હંમેશા P સાઇટ ઉપર જોડાય છે. બાકી બધા tRNA હંમેશા A સાઇટ ઉપર જોડાય છે, બરાબર. તો આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે, વધારે હાઈ લેવલની કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યારેય પૂછાઈ જતું હોય છે. તો તમને ખબર પડી ગઈ કે જે પહેલો tRNA P સાઇટ ઉપર અને બીજો tRNA આપણો જોડાશે એ A સાઇટ ઉપર. અને A સાઇટ ઉપર જ કેમ જોડાશે? કેમ કે A સાઇટનું નામ જ છે મિત્રો એક્સેપ્ટર સાઇટ, એટલે કે એ નવા એમિનો એસિડવાળા tRNA ને એક્સેપ્ટ કરે છે, બરાબર. તો આ પહેલો તબક્કો થયો પ્રારંભન. હવે મિત્રો બીજા તબક્કાનો આપણે અભ્યાસ કરીશું જેનું નામ છે પ્રલંબન. તો પ્રલંબનમાં થાય છે શું? પ્રલંબનમાં મુખ્ય વસ્તુ થાય છે પેપ્ટાઇડ બંધનું નિર્માણ. એટલે કે આપણે 2 જુદા જુદા tRNAના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરવાનું છે, બરાબર. તો હવે મિત્રો મેં તમને જણાવ્યું હતું કે સૌથી પહેલો જે છે એ આપણો P સાઇટ ઉપર જોડાયેલો હોય tRNA, બીજો tRNA ધારો કે આવશે A સાઇટ ઉપર. અને એ tRNA કઈ રીતે આવશે? તો મિત્રો ધારો કે આ AUG છે, બરાબર. હવે બીજો કોડોન છે આપણો UUU. તો UUU એ ફિનાઇલ એલેનિન માટે સંકેત કરે છે, એટલે આ A સાઇટ ઉપર ફિનાઇલ એલેનિન ધરાવતો tRNA ગોઠવાઈ જશે, બરાબર. આ થઈ ગયું. હવે મુખ્ય વસ્તુ આવે છે પેપ્ટાઇડ બંધનું નિર્માણ. પેપ્ટાઇડ બંધ કઈ રીતે બને છે? તો પેપ્ટાઇડ બંધ કઈ રીતે બને છે એ હું તમને દર્શાવું. તો મુખ્યત્વે થાય છે શું કે આ જે P સાઇટ ઉપરનો એમિનો એસિડ એ P સાઇટવાળા tRNAમાંથી છૂટો પડી જાય અને A સાઇટવાળા tRNAના એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય, બરાબર. ખબર પડી કઈ રીતે શું થયું? તો મેં તમને શું કીધું કે અહીંયા આ tRNAમાંથી મિથ્યોનિન છૂટો પડી ગયો અને આ ફિનાઇલ એલિન સાથે એણે અહીંયા પેપ્ટાઇડ બંધ બનાવી દીધો, બરાબર.
હવે તમને એવું લાગતું હશે કે આ ટીઆરએનએ તો ખાલી પડી ગયો, આ ટીઆરએનએનું કોઈ કામ જ નથી, તો હવે આ ટીઆરએનએ જશે અહીંયા ઈ સાઇટ ઉપર, એટલે કે એને કહેવાય એન્ડ સાઇટ, અને એન્ડ સાઇટ ઉપરથી અહીંયા રિલીઝ થઈ જશે, એટલે કે મુક્ત થઈ જશે, બરાબર. અને પી સાઇટને નામ આપવામાં આવે છે પોલીપેપ્ટાઇડ સાઇટ, કેમ કે ત્યાં પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. તો આ EPA સાઇટની ખબર પડી ગઈ. હવે હું તમને એક અગત્યનો પોઈન્ટ સમજાવવા જઈ રહ્યો છું, જેનું નામ છે રાઇબોઝોમલ ટ્રાન્સલોકેશન. તો આ રાઇબોઝોમ જે છે આપણી અંગિકા સરકી શકે છે એમઆરએન ઉપર, કેમ કે તમને ખબર છે એમઆરએન ઉપર ઘણા બધા કોડ આવેલા હોય છે. ફક્ત BH કોડ તો આવેલા હોતા નથી, તો AG, AUG ને UU આગળ પણ આ એમઆરએન આગળ પણ આમ લાંબો હશે, બરાબર. તો અહીંયા બી કોઈ કોડ આવેલો હશે, અહીંયા બી કોઈ કોડ આવેલો હશે. તો આ જે મેં તમને દર્શાવ્યો, આ જે રાઇબોઝોમ જે છે એ શું કરે છે, એક સરકે છે એમઆરએન ઉપર. ધારો કે હવે રાઇબોઝોમ આપણે અહીંયા હતો, તો હવે રાઇબોઝોમ આપણો આવી જશે અહીંયા, બરાબર. આ રાઇબોઝોમ અહીંયા આવી જશે, અને અહીંયા કોઈક નવો ટીઆરએનએ જોડાશે, તે તેના ઉપરના કોડનું વાંચન કરશે અને નવો એમિનો એસિડ જોડશે. તો થયું શું કે રાઇબોઝોમ જે છે એમઆરએન ઉપર આગળ ખસ્યું છે. ખબર પડી તમને? રાઇબોઝોમ આગળ ખસે છે, ના કે એમઆરએનએ. તો રાઇબોઝોમ આગળ ખસ્યો એટલે કે તે કોઈ નવો કોડ વાંચશે. તો પહેલાં શું હતું, પહેલાં મેં તમને જણાવ્યું હતું કે AUG વાળો અહીંયા હશે, UUU વાળો અહીંયા હશે, પરંતુ હવે શું થઈ જશે કે AUG વાળો ભાગ, જે મિથિયોનિન વાળો ભાગ, એ અહીંયા આવી જશે, કેમ કે તેના ઉપરનો કોડ વંચાઈ ગયો છે. હવે ફિનાઇલ એલેનિન સામે ફિનાઇલ એલેનિન વાળો ભાગ UUU હશે, બરાબર. અને આપણે એમઆરએનએ ઉપર આગળ વધ્યા એટલે કે અહીં કોઈ બીજો કોડ હશે. હવે અહીં કોઈ બીજો કોડ હશે, તો તે પ્રમાણે અહીં બીજો એમિનો એસિડ વેલાઇન આઈને જોડાઈ જશે. વેલાઇન આઈને જોડાઈ ગયો તો ફરીથી આપણે પ્રલંબનનો તબક્કો થશે, અને પ્રલંબનના તબક્કામાં આપણે શું કીધું હતું કે જે પી સાઇટ ઉપર આપણો એમિનો એસિડ રહેલો હોય, એમિનો એસિડ, આ બે એમિનો એસિડ છે તે ત્યાંથી છૂટા પડશે, અને એ સાઇટવાળા એમિનો એસિડ જોડે પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરશે. તો અહીંયાથી મિથિયોનિન અને ફિનાઇલ એલેનિન છૂટા પડી ગયા અને વેલિન સાથે બોન્ડ બનાવી દીધો. હવે ફરીથી આયરિયો જે ટીઆરએનએ આપણો છૂટો પડી ગયો, બરાબર. જ્યારે આ મિથિયોનિન અને ફિનાઇલ એલેનિન વેલિન સાથે જોડાઈ જશે, ત્યારે આપણો આ ટીઆરએનએ છૂટો પડી જશે, પછી આ જશે એન્ડ સાઇટ ઉપર, અને અહીંયાથી આવી રીતે બહાર નીકળી જશે. તો આખી પ્રોસેસ મિત્રો તમને ખબર પડી ગઈ કઈ રીતે. એવી જ રીતે એક પછી એક અહીંયા જે છે આ પી સાઇટ ઉપર આવી રીતે એમિનો એસિડ ઉમેરાતા જશે અને અંતે પ્રોટીન અથવા પોલીપેપ્ટાઇડનું નિર્માણ થશે, બરાબર. તો આ પ્રલંબનની પ્રક્રિયામાં અગત્યનો આપણો ઉત્સેચક જે છે, એ ઉત્સેચકનું નામ શું છે? એ ઉત્સેચકનું નામ છે પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ, બરાબર. અને બેક્ટેરિયામાં તેને રેબોઝાઇમ નામનું બી ઉત્સેચક આવેલો છે. અને એનર્જી મેં તમને કીધું હતું કે જે પાયરોફોસ્ફેટ આપણે ચાર્જિંગની પ્રક્રિયા દ્વારા મુક્ત કર્યો હતો, તે પાયરોફોસ્ફેટ જે છે એ એનર્જી પૂરી પાડે છે. તો હવે આપણને અભ્યાસ કરીશું આગળની સ્લાઇડમાં. તો આગળની સ્લાઇડમાં આપણે હવે ખાલી છેલ્લો તબક્કો જોવાનો બાકી રહ્યો છે, જેનું નામ છે સમાપ્તિ. તો સમાપ્તિના તબક્કામાં શું જોવા મળે છે મિત્રો, જોઈ લો ફટાફટ. કે હવે એમઆરએનએ ઉપર આગળ વધશો તો મેં તમને છેલ્લે જણાવ્યું હતું કે એમઆરએનએ ઉપર એક તો સ્ટાર્ટ કોડોન આવેલા હોય, અને જ્યારે ભાષાંતરણની પ્રક્રિયાની સમાપ્તિ કરવાની હોય ત્યારે એમઆરએનએ ઉપર સ્ટોપ કોડોન આવેલા હોય, એટલે તે ભાષાંતરણની પ્રક્રિયાની સમાપ્તિ સૂચવે છે. તો હવે જ્યારે રાઇબોઝોમ સરકતો આ સ્ટોપ કોડોન આગળ આવી જશે, ત્યારે એને ખબર પડી જશે કે હવે અહીં સમય આવી ગયો છે ભાષાંતરણની પ્રક્રિયાની સમાપ્તિ કરવાનો, બરાબર. તો ત્યારે એ સાઇટ ઉપર એટલે કે એક્સેપ્ટર સાઇટ ઉપર નવો ટીઆરએનએ ન આવવાને બદલે એક સમાપ્તિકારક આઈને જોડાઈ જશે. હવે આ સમાપ્તિકારક આઈને જોડાઈ જશે, તેનું ઇમ્પોર્ટન્સ શું છે એ તમને સમજાવું. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા એમિનો એસિડ જોડાઈને એક પોલીપેપ્ટાઇડની શૃંખલા તો બની જ ગઈ છે. લાલ લાલ ટપકા વડે મેં તમને એમિનો એસિડ દર્શાવેલા છે. તો હવે જ્યારે પ્રલંબનનો તબક્કો ચાલતો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે અહીંયાથી આ જે શૃંખલા છે એ છૂટી પડે છે અને અહીં એ સાઇટ પરના એમિનો એસિડ સાથે જોડાય છે. તો તેવું જ થશે, પરંતુ આ શૃંખલા જો છૂટી પડી જાય, પરંતુ અહીંયા તો એમિનો એસિડ છે જ નહીં, કારણ કે અહીંયા તો ટીઆરએનએ નથી. એટલે આ જે છે પ્રોટીનની પૂરી શૃંખલા છૂટી પડી જશે અને તેના કાર્યમાં વપરાઈ જશે. જેમ કે ધારો કે કોઈ ઉત્સેચક બની જશે પ્રોટીનની શૃંખલા, એટલે આ પ્રોટીનની શૃંખલાને છૂટી પાડવા માટે આ સમાપ્તિકારક અગત્યનો છે, બરાબર. અને છેલ્લે એક પ્રોસેસ થશે જેનું નામ છે રાઇબોઝોમલ ડિસલોકેશન અથવા ડિસઅટેચમેન્ટ. રાઇબોઝોમલ ડિસઅટેચમેન્ટ થશે એટલે શું થશે કે આ રાઇબોઝોમના જે બે ભાગ મેં તમને દર્શાવ્યા હતા, એક તો આ મોટો 50S અને એક આ નાનો 30S, એ બંને છૂટા પડી જશે. અને જ્યારે ફરીથી આપણે ભાષાંતરણ કરવાનું હશે ત્યારે તે બંને જોડાઈ જશે અને ભાષાંતરની ક્રિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમને સમજાઈ જવું જોઈએ. તો આપણે એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ કે થાય છે શું, મૂળ પ્રક્રિયાઓ જોઈ લઈએ. તો સૌથી પહેલી પ્રક્રિયા થાય છે ચાર્જિંગની. ચાર્જિંગમાં તમને ખબર પડી ગઈ કે ટીઆરએનએ ઉપર આપણો એમિનો એસિડ જોડાઈ જાય છે અને તેમાં
એટીપી એ એએમપી અને પાયરોફોસ્ફેટમાં ફેરવાય છે અને ઉત્સેચકનું નામ એમિનો એસાઇલ ટ્રાન્સફરેઝ છે. પછી મેં તમને રાઇબોઝોમ વિશે સમજૂતી આપી કે રાઇબોઝોમમાં 50S ભાગ હોય, 30S ભાગ હોય, 50S ઉપર EPA સાઇટ આવેલી હોય છે. EPAમાં E એટલે એન્ડ સાઇટ, P એટલે પોલીપેપ્ટાઇડ સાઇટ અને A એટલે એક્સેપ્ટર સાઇટ, જે નવા મોલિક્યુલને અથવા ટીઆરએનએને એક્સેપ્ટ કરે છે. હવે આગળ ભાષાંતરના મુખ્ય 3 તબક્કા: પ્રાલંબન, પ્રલંબન અને સમાપ્તિ. પ્રારંભનમાં રાઇબોઝોમ, mRNA અને ટીઆરએનએ મળીને એક સ્ટ્રક્ચર બનાવે છે, જ્યાં પહેલો ટીઆરએનએ P સાઇટ ઉપર જોડાય છે. જ્યારે પ્રલંબનમાં A સાઇટ ઉપર નવા ટીઆરએનએને એક્સેપ્ટ કરવામાં આવે છે અને નવા ટીઆરએનએ અને આપણે આ જૂના ટીઆરએનએ વચ્ચે પોલીપેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. પછી રાઇબોઝોમ mRNA ઉપર આગળ સરકે છે, એટલે કે હવે કોઈ નવો કોડ વાંચશે તો તે પ્રમાણે કોઈક નવો ટીઆરએનએ જોડાશે અને ફરીથી આખી પ્રક્રિયા, બોન્ડ બનવાની પ્રક્રિયા આગળ વધતી જશે અને આ પ્રક્રિયા આગળ વધીને પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું નિર્માણ કરશે. ઉત્સેચક પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ મેં તમને યાદ રાખી દીધું. રિબોઝાઇમ ઇન બેક્ટેરિયા, આ એનસીઆરટીમાં આપેલું છે. એનર્જી એ પાયરોફોસ્ફેટના દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને અંતિમ તબક્કો જે છે આપણો, જે સમાપ્તિનો, એમાં સમાપ્તિકારક જોડાઈ જશે, એટલે કે તેના પોલીપેપ્ટાઇડ શૃંખલાનો અંત સૂચવે એવો કારક જે સ્ટોપ કોડોનની સામે ગોઠવાઈ જશે અને તેનો અંત સૂચવશે અને છેવટે રાઇબોઝોમલ ડિસએટેચમેન્ટ થઈ જશે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ સમગ્ર પ્રક્રિયા તમને ખૂબ જ સરસ રીતે સમજણમાં આવી ગઈ હશે. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો અથવા આપણા ફેસબુક પેજ પર પણ પોસ્ટ કરી શકો છો. તમને આ પૂરા ટોપિકના નોટ્સ આપણા ફેસબુક પેજ ઉપર મળી જશે. તો મિત્રો, વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ. કીપ વોચિંગ.